એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં આજે વાત કરીશું ક્રિએટિંગ ડોક્યુમેન્ટ્સ ઓન MS વર્ડ. MS વર્ડ પર દસ્તાવેજો બનાવવા. જ્યાં આજે જોઈશું ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ કીઝ. આ તમામે તમામ શોર્ટકટ કીઓને પ્રેક્ટિકલ યુઝ સાથે સમજીશું જેથી વધુ સ્પષ્ટ સમજી શકાય. કોપી અને પેસ્ટ. કોઈ ટેક્સ્ટની ડુપ્લિકેટ કોપી ક્રિએટ કરવા માટે કોપી પેસ્ટનો યુઝ થાય છે. કોપી કરીને જ્યાં જરૂર હોય ત્યાં કર્સર લાવીને પેસ્ટ આપતા તે ટેક્સ્ટ ત્યાં ફરીથી રિપીટ થશે, જેમ કે કોપા. કટ પેસ્ટ. કોઈ લખાણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, જેમ કે ફિટર. કટ કરીને લઈ જઈશું અંતે અને ત્યાં આપીશું પેસ્ટ, તો હવે ફિટર નીચે જોવા મળે છે. સેવ અને સેવ એઝ. સેવ પહેલી વખત ફાઇલ સેવ કરતા હોય ત્યારે ત્યાં યોગ્ય લોકેશન સિલેક્ટ કરીશું અને ફાઇલનું યોગ્ય નામ આપીશું સેવ, જેથી ટાઇટલ બારમાં તે નામ તમને જોવા મળશે. પરંતુ આ જ ફાઇલને હવે અન્ય લોકેશન પર અન્ય નામે સેવ કરવી હોય તો સેવ એઝ, જેથી તે જ ફાઇલને તમે અન્ય લોકેશન પર અથવા તો એ જ લોકેશન પર બીજા નામે ફરીથી સેવ કરી શકાશે. તે નામ તમે ઉપર જોઈ શકો છો. અન્ડુ અને રીડુ. અન્ડુ એક સ્ટેપ પાછળ જવા માટે, જે પ્રકારે ફાઇલ બનાવી હોય તે જ સ્ટેપમાં એક સ્ટેપ પાછળ લઈ જશે. રીડુ તે જ સિક્વન્સમાં આગળ આવવા માટે, રીડુ આપતા તે જ પ્રોસેસમાં તમને છેલ્લે સુધી રિવાઇન્ડ કરી આપશે. છેલ્લે હતું ફિટર તો ફિટર સુધી લાવશે. પ્રિન્ટ. કંટ્રોલ પી. પ્રિન્ટ આપતા આ પ્રકારે વિન્ડો જોવા મળશે, જ્યાં પ્રિન્ટ બટન સિલેક્ટ કરતા બાજુમાં જેમ દેખાય છે તે જ પ્રકારે પ્રિન્ટ થશે. તેમાં ફેરફાર કરી શકો છો. કોપીઝ. એક કરતા વધુ પ્રિન્ટ લેવા માટે. ત્યાર પછી પ્રિન્ટર. એકથી વધુ પ્રિન્ટર હોય તો અહીંયા જોવા મળશે, પરંતુ PDF ફાઇલ સેવ કરવી હોય તો તમને PDF નો ઓપ્શન પણ જોવા મળે છે, તો તમે PDF ફોર્મેટમાં તે ફાઇલને ફેરવી શકો છો. ત્યાર પછી પ્રિન્ટ કસ્ટમ રેન્જ. એકથી વધુ પેજના ફાઇલ હોય તો ત્યાં તમે જરૂરિયાત મુજબની રેન્જ પ્રમાણે પેજ સિલેક્ટ કરીને પ્રિન્ટ લઈ શકો છો. વન સાઇડ અને બોથ સાઇડ. પ્રિન્ટર સપોર્ટ કરતું હોય તો આ પ્રકારે વન સાઇડ અને બોથ સાઇડ પ્રિન્ટ લઈ શકાય છે. આ સિવાય કોલેટેડ અને અનકોલેટેડ નો ઓપ્શન પણ જોવા મળે છે. પોર્ટ્રેટ, જેને લેન્ડસ્કેપમાં ફેરવતા આડું પેજ ઊભું કરવા માટે પોર્ટ્રેટ. પેજની સાઇઝ A4 માંથી લીગલ અથવા અન્ય કોઈ સાઇઝ પણ લઈ શકાય. માર્જિન. અહીંથી પણ માર્જિન તમે આપી શકો છો, જેમ કે નોર્મલ અથવા તો નેરો. અને એકથી વધુ પેજ એક જ શીટમાં લેવા માટે આ પ્રકારે મલ્ટિપલ શીટ લઈ શકાય, પરંતુ હાલ એક જ પેજ હોવાથી તે જોવા મળતું નથી અને પ્રિન્ટ આપીને તે કાગળ પર પ્રિન્ટ થતું જોવા મળશે. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.